પૂછવામાં આવશે શા માટે તમે આ જહન્નમમાં દાખલ થઈ ગયા છો? એવા ક્યાં ગુનાહ હતા કે ખુદાવંદ આલમ તમને સખતમાં સખત સખત નામની જગ્યામાં તમને મોકલી રહ્યા છે? તો એ લોકો જહન્નમી લોકો જવાબ આપશે લમ નકુ મિનલ મુસલ્લીન. કોણ જવાબ દે છે? જહન્નમી લોકો. શું જવાબ દે છે? કે અમે નમાઝ ગુજારવામાં નહીં હતા, અમે નમાઝને બરબાદ નહીં કરતા હતા, એટલા માટે અમારો વારો આવો પડ્યો છે કે અમને જહન્નમમાં ધકેલવામાં આવે છે. આ નમાઝ આપણને એમ થાય કે બહુ હલકી વસ્તુ છે, નહીં. જિંદગીમાં સૌથી મહત્વની વસ્તુ અગર આપણા માટે હોય તો એ આ નમાઝ છે. અસલાતો મેરાજુલ મુમિન. નમાઝ મુમિનની મેરાજ છે, ગુનાહોની પાકીઝગી છે, ગુનાહોથી બચાવે છે નમાઝ. અસલાતો તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. કે નમાઝ આપણને ફહશા અને મુનકરથી બચાવે છે. આ નમાઝ આપણો ખુદા સાથેનો સંબંધ વધારે છે. આ નમાઝ આપણને આપણા કામોમાં મદદ કરે છે. આ નમાઝ જે છે આપણા દરજ્જાતને વધારે છે. એટલા ફાયદા નમાઝના છે કે જે કોઈ સીમા નહીં. સૌથી મોટો ફાયદો નમાઝનો એ છે કે આ નમાઝ આપણને ગુનાહોથી બચાવે છે. એક औरत કે જેણે ઝિના કર્યા હતા અને જેના સાથે ઝિના કર્યા એને મારી પણ નાખ્યો, કત્લ કર્યો. બે ગુનાહ મોટા અંજામ આપ્યા. ક્યાં? ઝિના અને કત્લ. એ औरतને જરાક પછતાવો થયો. એ પણ નમાઝી હતી, નમાઝ પઢતી હતી કે ચાલ રસૂલ ખુદા પાસે જાઉં અને કંઈક માફી માંગો. આવે છે રસૂલુલ્લાહ ને બહુ મોટા ગુનાહ કર્યા છે, બસ આટલું કહી છે. રસૂલે ખુદા એને પરવાનો સવાલ પૂછે, તું 5 ટાઈમની નમાઝમાંથી એક નમાઝ સોતે કરતી હતી, એક નમાઝ નથી પઢતી. તો કે હા યાર, હું આમ રોજ નમાઝ પઢતી હું પણ એક ટાઈમની નથી પઢતી. હું અસરની નમાઝ નથી પઢતી. કઈ નમાઝ નથી પઢતી? અસરની નમાઝ નથી. તો કે એના માટે થઈ અને આ કત્લ અને ઝિનાના ગુનાહમાં તો મુબ્તલા થઈ છે. વિચાર કરીએ, અગર જો એ औरत નમાઝ પઢતી હોત તો આ બંને ગુનાહથી બચી જતી. બીજો એક વાક્ય લઈ ફાયદા બાબતે. આ નુકસાન નમાઝ નથી પઢતી એટલા માટે ગુનાહમાં મુબ્તલા થઈ. બીજો એક વાક્ય, એક માણસ આવે છે આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ પાસે. વેપાર કરવા માટે જાવ છે. ઇમામે ઇસ્તખારો જોયો ને કહે છે કે તારા માટે સારું નથી. માણસે બહુ કાલ્ક્યુલ કર્યું કે આમાં તો એકદમ ચોખ્ખો પ્રોફિટ દેખાય છે. આપણને ઘણી વખત ઇસ્તખારો જોઈને પછતાતા હોય, ક્યાં મેં ઇસ્તખારો જોયો એવો. ઘણી વખત પછતાવો થાય, આપણે શું કામ ઇસ્તખારો જોયો. આમ જો બે ચાપની વાત દેખાય છે કે આમાં મને ફાયદો દેખાય છે. એ માણસને પણ એમ જ થયું. માણસ કે ભલે ઇસ્તખારો જોયો, હું બિસ્મિલ્લાહ સદકો દઈને જાઓ મારું કામ બતાવ્યું. એ કામ બતાવે છે અને એને ફાયદો થયો. જે બિઝનેસમાં ફાયદો એ ધાર્યો હતો એના કરતા ઘણો વધારે ફાયદો થયો. હવે એનાથી પણ રહેવાનું નહીં અને આવીને ઇમામને કહે છે કે ઇમામ તમારો ઇસ્તખારો બરાબર નથી. ઘણી વખત આવીને અમને પણ કહેતા હોય, તમે ઇસ્તખારો જોયો, મેં પણ આ કામ કર્યું, મને ફાયદો થયો. તમે કહેતા હતા નુકસાન થશે. તમે મનાઈ કરી હતી તેમ છતાં મને ફાયદો થયો. ઓકે, ઇમામ પાસે આવે છે અને કહે છે મૌલા યાદ છે મેં તમારા પાસે ઇસ્તખારો જોડાયો. ઇમામ કે હા મને યાદ છે અને મેં તને મનાઈ કરી હતી કે તું આ સફરમાં ના જા, આ તારા માટે સારું નથી. તો કે મૌલા મેં તમારી વાત ના માની અને હું સફરમાં ગયો, બિઝનેસ કર્યો અને બહુ ફાયદો પણ થયો. તમારો ઇસ્તખારો અહીંયા ખોટો પડ્યો.
ફાયદો થયો એ વાત બરાબર, પણ તારી નમાઝે સુબ આ સફરમાં બધી કઝા થઈ એનું નુકસાન શું? મારી નમાઝ જે છે એ કઝા થઈ તો કે દુનિયાનો માલ વધારે મહત્વનો છે કે તારી નમાઝે સુબ બરબાદ થાય એ મહત્વની છે? તો કે હા મૌલા, એ તમે વિચાર્યું નથી, બહુ મોટું નુકસાન મેં કર્યું કે મારી નમાઝ સુબ. પણ આપણે અત્યારે હું આંગળી ઊંચી કરાવું કે કેટલા નમાઝ સુબ બરબાદ થાય છે તો બહુ ઓછી આંગળી ઊંચી થશે. નહીં કરાવો, યાદી નહીં કરો. પણ કહેવાનો મકસદ એ છે કે આ નમાઝ જે છે એ બહુ આપણે હલકી લેખીએ છીએ. આ હલકી નથી, બહુ મહત્વની વસ્તુ છે. અગર દુનિયાની તમામ દોલત આપણી પાસે આવી જાય ને આપણી જિંદગીમાં નમાઝ ના હોય તો એ બધી દોલત બેકાર છે. અને દોલત કાંઈ ના હોય અને નમાઝે પંચગાના 5 ટાઈમની નમાઝ આપણે પાબંદ હોય તો સમજીએ કે આપણી પાસે દુનિયાની તમામ દોલત મોજૂદ છે. શું કામ? કારણ કે આ નમાઝ આપણને નજાત આપવા વાળી છે, જ્યારે કે આ માલ જે છે આપણને મુશ્કેલાત આપશે. શું કામ? કારણ કે નમાઝ જે છે એ આપણને ફિશારે કબ્રથી બચાવશે, જ્યારે કે આ માલ જ્યારે આપણા પાસે હશે ખુદા સવાલ કરશે ક્યાંથી આવ્યો, ક્યાં વાપર્યો અને ક્યાં નાખ્યો, કેટલું ભેગું કર્યું, કેટલો ખર્ચ કર્યો. માલ ઉપર હિસાબ છે, જ્યારે નમાઝ ઉપર સવાલ છે. તો વિચાર કરીએ કઈ વસ્તુ આપણા માટે બહેતર હોવી જોઈએ. એક સવાલ આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આ નમાઝ આપણે ઘણી વખત જે છે કોઈ કામ ન થતું હોય તો આપણે 40 દિવસ સુધી નમાઝ પડતા હોય અથવા દુઆ કરતા હોય, જેને શું કહેવાય? આપણે ચિલ્લો ખેંચીએ છીએ. આપણે ચિલ્લો ખેંચતા હોય કે આપણું કામ સરખું થઈ જાય. ઘણી વખત કહેવામાં આવે છે તમારે કોઈ આદત તમારી સુધારવી હોય તો 40 દિવસ સુધી એમાં તમે કામ કરો કે જેથી તમારું 40મા દિવસે તો ઇન્શાઅલ્લાહ એ કામ પતા થઈ જાય. તમારે ઇમામની મુલાકાત કરવી હોય તો 40 દિવસ 40 મંગળવાર તમે એ નમાઝ પઢો મસ્જિદે સહરામાં જઈ અથવા તો આશુરા પઢો 40 દિવસ તો તમારી ઇમામની મુલાકાત થશે. આ 40 દિવસ. પણ કહે છે કે તમે 40 દિવસ સુધી કોઈ કામ કરો અને તમારી એક નમાઝે સુબહ કઝા થઈ જાય તો એ 40 દિવસના અમલને ખરાબ કરી નાખે છે. વિચાર કરીએ કેટલું ધાર્મિક વસ્તુ, કેટલી ખતરનાક વસ્તુ છે. આપણે તારીખમાં જોઈએ કે આ નમાઝ જે આપણે પઢીએ છીએ એ તો રસ્તો પોસિબલ નમાઝ સહી હોય, નમાઝ સહી છે કે ગલત છે એ નથી કહ્યું, પણ હકીકી નમાઝ આપણી નથી. તમે કે હું બધા આપણે બધા શામિલ છે. કારણ કે જ્યારે આપણે નમાઝ પઢીએ છીએ આપણો જીવ બીજી કોટ લાગે, પણ તારીખમાં ઘણા એવા માણસો મળે છે કે જે નમાઝની લજ્જત મીઠાશ જે છે ને એ હાસિલ કરતા હોય. હવે તમે સવાલ કરશો કે શું નમાઝમાં પણ કઈ મીઠાશ હોઈ શકે? નમાઝની હલાવત, નમાઝની મીઠાશ એવી મીઠાશ છે કે અગર કોઈ ઇન્સાનને મળી જાય તો એ દુનિયાની બધી મીઠાશ મળી જાય. અત્યારે મરવું પસંદ કરશે પણ એ નમાઝને નહીં મૂકે. એવી નમાઝ આ મીઠી નમાઝ છે. તમે કોઈ વખત જે છે, હવે તમે લગભગ બધા જવાન હતા, ઇશ્ક કર્યો હશે, ઇશ્ક કોઈ છોકરી સાથે, તો એ જ્યારે પહેલી મુલાકાત હોય કોઈ દિવસ ના ભૂલાય તમારી. એકાંતમાં મુલાકાત હોય આશિક અને માશિકની, એ તમારી જિંદગી ભર અથવા મોત આવતી હશે, મલેકુલ મોત સામે હશે ત્યારે પણ એ યાદ આવી જાય તો એ ભૂલાય ના. ક્યાં એ બહુ મીઠી મુલાકાત હતી. શું કામ? કારણ કે દરેક આશિક જે છે પોતાની માશુકા સાથે એકાંતમાં મળવું પસંદ કરે છે. હવે અગર જો આ ઇશ્ક ખુદા સાથે થઈ જાય તો એના સાથે ખલવત કરવાની, એના સાથે મુલાકાત કરવાની જે મીઠાશ છે એ જિંદગી ભર એક લડાઈમાં રસૂલે ખુદા અહીં યહૂદી સાથે લડાઈ હતી. લડાઈ પૂરી થઈ અને રસૂલે ખુદા મદીના પાછા આવવા માટે નીકળતા. બધા કહે છે કે આજની રાત આપણે
કહી જઈએ સાંજ પડી ગઈ છે, આપણે બીજે દિવસે સવારે જે છે આપણે દેપાક થઈ જશું. રસૂલે ખુદા કહે છે કે તમને વાંધો ના હોય તો કે બધા રાત રોકાઈ ગયા. હવે ખેમા તો કાઢી નાખ્યા હતા, મેદાન જેવું હતું તો કે આપણે આમાં સુઈ જઈએ, ક્યાં ખેમા પાછા લગાડવાને પાછા કાઢવાને બધું. તો એ મેદાનમાં જ બધા સુઈ જાય છે. એમાંથી બે માણસો, જનાબે અમ્માર કે જે મુહાજિર મક્કાના હતા અને એક બીજો માણસ અંસાર હતો, મદીનાનો રહેવાસી. એ બંને જે છે આગળ વધે છે ને, કહે છે કે અમે ગાર્ડ કરે છે, ચોકીદારી કરે છે. એક સમય રાતનો પસાર થયો, 2-3 વાગી ગયા હશે. હવે ઓલો અંસાર કહે છે કે મને તો નીંદર નથી આવતી, તમે થાક્યા હશો જનાબે અમ્માર, તમે જરાક આરામ કરો, હું એકલો જાગું છું. જનાબે અમ્માર કહે છે ઠીક છે. એ અંસાર ઉભો કે ચાલો હું પણ નમાઝમાં મસરૂફ થાઉં. એ નમાઝે શબ ચાલુ કરે છે. નમાઝે શબમાં એક ઇન્સાન સૂરે કાહફની તિલાવત કરે છે. સૂરે કાહફ લગભગ 100 માંથી આયત છે, 110 આયત છે. બહુ બેસ્ટ આયત છે, બહેતરીન આયત છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સૂરે કાહફની તિલાવત કરી હતી જ્યારે સર કપાઈ ગયું પછી. અને ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ રોજ રાતે સૂરે કાહફ પઢતા. આ માણસ પણ જે છે वो થઈને નમાઝ પઢતો તો નમાઝમાં સૂરે કાહફની તિલાવત, એ મીઠાશથી, એ સન્નાટો, એ આસમાન ખુલ્લું, ઠંડી હવા, એક બહેતરીન મોકો હતો, લજ્જત વાળો. ત્યાં પોતાના આશિક સાથે એ ખલવતમાં નમાઝ અદા કરે છે. શું કહીએ એ નમાઝ. એવામાં એક યહૂદીનો માણસ જાસૂસી કરવા માટે આવી ગયો અને જોવે છે કે કોઈ એક માણસ ઊભું છે, તો કે ચાલ હું આને મારી શકીશ. દૂરથી તીરનો નિશાનો લે છે અને એના ઉપર તીર ફેંકે છે. આ માણસને પગમાં તીર લાગે છે. જોવે છે કે કોઈ હુમલો કરે છે, પણ એની કામ જે છે એની મસઉલિયત એ હતી કે એ ધ્યાન રાખે, ગાર્ડ કરે. એ બધાને જગાડે છે અને જે પ્રોબ્લેમ હતા એને સોલ્વ કરે છે. જે જાસૂસ હતો એને પકડીને મારે છે કે જે કરે છે વાક્ય પૂરો. એ માણસ આવ્યો રસૂલે ખુદાની પાસે, યા રસૂલ મને એક પગમાં તીર લાગ્યો, એવા હજારો તીર મારા બદનમાં પેવસ્ત થઈ ગયા હોત ને તો પણ હું આ નમાઝને ના મોકલત. પણ શું કરું, મારી જિમ્મેદારી હતી કે મારે આ ચોકી કરવી. એટલા માટે મારે એ બહેતરીન મારી જિંદગીની નમાઝને મારે તોડવી. તો વિચાર કરે, અગર જો આપણે સહી રીતે સહી માયનામાં આપણે નમાઝ પઢતા હો તો પછી આપણને મોતની પણ પરવા ના હોત કે આપણને શું થાય છે. માટે કોશિશ કરીએ કે આ નમાઝની સાથે દિલ લગાડવા કોશિશ કરીએ. એમ સમજીએ કે આપણી જિંદગીની આખરી નમાઝ છે. જ્યારે એ વસ્તુ મગજમાં આવી જશે તો પછી, અને એમ સમજીએ કે હું મારા ખુદા સાથે વાત કરું છું, તો પછી દુનિયાની કોઈ વસ્તુ જે છે એ આડી નહીં. અને નમાઝની એવી મીઠાશ નસીબ થશે કે જે ખરેખર કહેવામાં આવે ત્યાં ખરેખર માણસ નમાઝ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ જ વિષયને આપણે આગળ વધારશું. અત્યારે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलात में आसान फरमा, हमारा रिस्क मबरकत इनायत फरमा, हमारा शुमार नमाज गुजारों में कर बिहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत अय्यूब सिस्तानी ने दीगर मराजों में सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरी दाइश ने सुनाबूद फरमा. बिहक़ मोहम्मद व आले मोहम्मद जे मोमिन बैठक के नाम लेके खुदाया एमने सेहत व सलामती साथ एमना घर पाछो पलटाओ. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अन यौन अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस